સદા ભગવાનના યસી બધા એમાંથી અવાજ ઉત્પન્ન થાય ને એ અવાજ અમુક જગ્યાએથી પસાર થઈને એને શબ્દ રૂપે આવે છે. વાણી એ કોઈ વસ્તુ નથી જેમ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એવી કોઈ વસ્તુ નથી. એ તો પેલા અહંકારના જે પરમાણુ છે એ જેટલા ચાર્જ થયેલા છે અહંકારના એવા પરમાણુ એમાંથી નીકળે છે. બહુ સાચો માણસ હોય ને એનો અહંકાર એવો સાચો બહુ હોય તે એવી જગ્યાએ બેઠો જો કોક ઊંધું અવળું કરતો હોય ને તે એને વાણીમાંથી નીકળી જાય. કારણ કે એનો અહંકાર કેવો છે, હું ક્યારેય ખોટું ચલાઈ ના લઉં એમ. તે પેલા 10 બેઠા હોય ને એમાં એ બોલી ઉઠે. હવે એ જે વાણી છે એ શું છે તો કે એનો અહંકારનું સ્વરૂપ બતાવે છે કે એનો અહંકાર કેવો છે. આ વાણી એ શું છે તો કે દરેકના અહંકારને દેખાડો કરે છે. વાણી ઉપરથી જ ખબર પડી જાય. જેટલો આ વાણી એ જ એનો ખુલ્લો અહંકાર છે. આમ આપણે અહંકાર જુઓ તો ખબર ના પડે આપણો. વાણીના મધ્યમ ઉપરથી જ અહંકારનું સ્વરૂપ સમજાય. જેટલો આગ્રહ વધારે એમ અહંકાર મોટો. જેટલો આગ્રહ જેટલી બાબતમાં એનો આગ્રહ વધારે એટલો મોટો અહંકાર એનો. આમ દેખાય નહીં અહંકાર એને. પેલો આગ્રહ એ જ અહંકારનો ફોટો છે એનો. આપણે કોઈનું પિક્ચર પાડવું હોય કે અહંકારનું પિક્ચર પાડવું છે તો કેવી રીતના ખબર પડે તો કે એની વાણી ઉપરથી. એની વાણીમાં જેટલો આગ્રહ હોય આમ કરે જ આ જ સાચું. જેટલો અહંકાર એનો વધારે એટલો પેલો વાણી આગ્રહ દેખાય એનો. સમજાય ને? એટલે વાણી એ કોઈ સેપરેટ કોઈ વસ્તુ નથી. એ તો અહંકારના પરમાણુઓ છે બધા. એવી રીતે બુદ્ધિ ને ચિત્તમાં પણ એવું હોય પરમાણુ? ના, બુદ્ધિ તો છે. બુદ્ધિ, ચિત્ત, મન એ તો બધા છે. એ તો એનું તો બુદ્ધિનો ધર્મ શું અશોકભાઈ? આ જ ન્યાય જોવાનો. સારું ખોટું, સાચું આ સાચું કહેવાય, આ ખોટું કહેવાય. હમણે ખરાબ કર્યું, હમણે આવું ના કરવું જોઈએ. આટલું તો આપણે ના જ કરવું જોઈએ. હમણે મારું બગાડ્યું જ કે મેં તો કોઈ દિવસ બગાડ્યું નથી. એટલે આપણે ડિસ્ચાર્જમાં લઈને આવેલા હોય તો આ બધી વસ્તુ થાય. આ ડિસ્ચાર્જમાં થાય અને જોડે જોડે પેલું અજ્ઞાન અંદર ઉમેરાય છે એમાં. ક્યાં મેં કર્યું, મારાથી થયું. મારાથી થયું, આ હું જ કરું છું, એ અજ્ઞાન ઉમેર રહીને બહાર આવે છે. પછી બુદ્ધિ જેવો એનો પ્રકાશ આપે ને એટલે પેલો અહંકાર એને તરત જ બહાર પકડી લે. બધું એ વાણી સુધી આવી જાય, વર્તન સુધી આવી જાય. જો એનું અજ્ઞાન જતું રહ્યું હોય ને તો ધીમે ધીમે આ બુદ્ધિનો પ્રકાશ ઓછો થતો જાય. કારણ કે બુદ્ધિનો પ્રકાશ કેવો છે? દઝાડનારો છે. આ અંદર જે બધું દઝાડે છે ને એ કોણ છે તો કે પોતાની બુદ્ધિ. કોક માણસ આવ્યું ઘરે અને જે જગ્યાએ ના બેસવાનું બિચારો આવીને બેસી ગયો. તો એને ખબર નથી કઈ ના બેસાયું તો આપણને શું થાય? પણ અંદર શું થાય આપણને? ક્યાંથી બેસી ગયો અહીંયા? હા, તો દજાડે આપણને અંદર. એટલે આપણને જ અંદર દુઃખ પહોંચાડે. મસ્ત એકદમ સરસ સોફા બનાયા હોય એકદમ, અને 3-4 છોકરાઓ લઈને આવી જાય કોઈ, છોકરાઓ કૂદવા માંડે એના ઉપર તો આપણને લાગે કે આપણા ઉપર કૂદતા હોય એવું થાય. એવું લાગે. કારણ કે
એ અસર કોણ કરે છે? તો કે પેલી બુદ્ધિ બધું અસર કરે છે અંદર. જેટલો બુદ્ધિનો પ્રકાશ વધારે એટલી બળતરા વધારે ને. અશોકભાઈ, એટલે રોંગ બિલીફ, રોંગ પેલું તમે કીધું ને, એ લઈને આવેલા હોય આપણે કે આ મને થાય છે, મને થાય છે, તો એ જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે પણ એ થઈ શકે ખરું કે મને થાય છે ને પછી ચાર્જના ભાગમાં પછી આપણે અંદર એવું પાછું શુદ્ધાત્મા છું ને એવું વિચારીને એવું થાય? નહીં, હવે મને થાય એવું રહ્યું જ નહીં ને. આ તો આવેલા હોય એ બી બહાર તો નીકળે કે ના, એ તો આ મને થાય છે એવી અજ્ઞાન માન્યતા હતી, એ તો જતી રહી. હવે એ ગયા પછી આપણને હવે જે અસરો દેખાય છે જો તે પેલી આપણી ફાઇલ નંબર 1 માં પાડોશીમાં છે. હવે તે એ જે બધી અસરો છે એ પાડોશીને થાય છે હવે, અને આપણને હજુ પેલી અસરમાં એવું લાગે છે કે હજુ મને થાય છે આ. એટલે ઘણી વાર બાજુના ઘરમાં ખખડાટ થતો હોય તો આપણને થાય કે આપણા જ ઘરમાં થઈ રહ્યો છે, કારણ કે બહુ અધ્યાસ પડેલો છે ને આપણને એવો. એટલે થોડીક વાર એવી અસરો લાગે, પણ આપણને આ ભ્રાંતિ તૂટી ગઈ આખી. એ બહુ જ મોટું કામ થઈ ગયું કે નવા જે બીજ નંખાતા હતા કર્મના, નવું મન જે ચાર્જ થતું હતું, બધું બંધ થઈ ગયું. ત્યાંથી બીજ નાખવાનું બંધ થઈ ગયું, અને જે ફળ આવ્યા છે એને દાદા ભગવાને કહ્યું કે હવે લણી લો. એને 5 આજ્ઞાની અંદર રહી અને આ બધા ફળ તમે લણી લો. એને લાવો, જે ભાવે વેચાય વેચી દો, ના વેચાય તો દાનમાં આપી દો, પણ નિકાલ કરી નાખો હવે એનો, કે ભાઈ લઈ જાતું તારથી. અને એમાંય સૌથી બેસ્ટ આ પ્રતિક્રમણનું જે હથિયાર આપ્યું છે ને, એ બહુ જ ઉત્તમ સાધન આપ્યું છે. ઘણા બધા એવા આપણા વર્તન, એવા વ્યવહાર, અમુક એવી વાણી બોલાઈ જાય ત્યાં આગળ આપણે આ પ્રતિક્રમણનો જો સૌથી વધારે પુરુષાર્થ મૂકીએ ને, તો એ બહારનો આખો વ્યવહાર પણ બદલી નાખે છે. ઘણીવાર નથી હોતું અમુક માણસો જોડે, કેટલાક હસબન્ડ વાઈફને જોડે, છોકરાઓ જોડે એકબીજાને એવું અંદર આંટી પડી ગઈ હોય, એ આવીને બેસે તો આપણને ના ગમે, આપણે બેઠા હોય તો એમને ના ગમી. આપણે એકબીજાની હાજરી એ ગમતી ના હોય. આપણને ખબર છે કે એની અંદર શુદ્ધાત્મા છે, સંભાવે નિકાલ કરવાનો બધું ખબર છે, પણ છતાંય જ્યારે વ્યવહારનું વર્તન આવે ને ત્યાં આવું બધું અનુભવતા હોઈએ આપણે. તો કે એમના માટેના જે ફાઇલ પ્રત્યેના તિરસ્કાર ભાવ અંદર થયા છે ને, એ અંદર છુપા પડી રહ્યા હોય, એટલે પેલી હાજરી ગમે નહીં. ત્યાં આગળ એ પ્રતિક્રમણ કરવા માંડે અને આ બધા તિરસ્કાર ભાવ ભૂસવા માંડે ને, તો બધું બહારનું બદલાઈ જાય. ના ગમતા હોય એકબીજાને ગમતા થઈ જાય. ખ્યાલ આવે છે? કેટલા બધા બાહ્ય જે બધા હિસાબો છે એની અંદર જાતના એકબીજાની સામે જોવા ના ગમતું હોય, એકબીજાનું કોઈ કામ ના કરતા હોય, આપણે સાચું કહેતા હોય તો એને ઊંધું લાગતું હોય. એનું કારણ શું? તો કે પૂર્વભવના ભયંકર વેર એની સાથે એવા લઈને આવ્યા છે. તમે એના સારા માટે કહો ને, એ એને ઊંધું લાગે. તેનું કારણ શું? તો કે આ ફાઇલો પ્રત્યેના જે વેરના હિસાબો છે ને, એ અહીંયા ખુલ્લા થાય છે આજે. એટલે દાદા ભગવાન કે અત્યારે તમારે આવી ફાઇલોના પ્રતિક્રમણો કરવા માંડો, જલ્દી ધોઈ નાખો આ બધું.
જેટલો આ રિલેટિવના બધા ડાઘ છે એ બધા ધોવા માંડશો તો રિયલની અંદર એ બહુ સરસ કામ થશે આ. એટલે દાદા ભગવાન બહુ સુંદર કહેતા કે જેમ મેરેજ થયા હોય ને હસબન્ડ વાઈફ હોય, નવા નવા તો કેવી આખો દિવસ એની વાઈફને હસબન્ડ યાદ આવતો હોય, હસબન્ડને વાઈફ યાદ આવતી હોય, એવું તમને આખો દિવસ આ પ્રતિક્રમણ યાદ આવવું જોઈએ કે છે. જેમ સ્ત્રીની આસક્તિ હોય એવું પ્રતિક્રમણની આસક્તિ કરી દેવાની કે છે. દોષ થાય તરત જુઓ એને, શૂટ ઓન સાઇટ. મહાવીર ભગવાનનો મોક્ષ માર્ગ એટલે શું? દોષ થયો તરત પ્રતિક્રમણ. લાખ દોષ થાય એનો વાંધો નથી, તમારી જેમ ગમે તેટલી ભૂલો થાય, કોઈનો અહમ દુભાઈ ગયો, કોઈના વિશે કંઈક બોલાઈ ગયું, અથવા આપણે કોઈ જગ્યાએ નોકરીમાં છે અને કોઈને ખખડાવવા પડ્યા, બધા જે કંઈ વ્યવહાર થાય, પણ સાંજ પડે એટલે ચોપડો ચોખ્ખો કરીને સૂઈ જવાનું કહીએ. રોજના રોજ પોતે આ બધા વ્યવહારની અંદર જ્યાં જ્યાં અતિક્રમણ થયું છે, જ્યાં જ્યાં બીજાને દુઃખ અપાઈ ગયું છે, કંઈક બોલાઈ ગયું છે, કોઈના માટે વિચારાઈ ગયું છે, પ્રતિક્રમણ કરી નાખવા. કોઈ જગ્યાએ ગયા અને આપણી દ્રષ્ટિ બગડી, અતિક્રમણ થયું, પ્રતિક્રમણ કરો. ત્યાં જેટલો પ્રતિક્રમણનો પુરુષાર્થ વધ્યો એમાં જાગૃતિ બહુ જબરદસ્ત વધતી જશે અને આ જ્ઞાન આખું બહાર એનું વર્તનમાં રૂપકમાં દેખાવા માંડશે. સમજાય ને? આ બહુ બહુ સરસ છે. પ્રતિક્રમણની જે વાત છે બહુ સુંદર વાત છે, અને એમાંય આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન બહુ મોટું હથિયાર આપણને આપ્યું છે. સમજાયું ને? સમજાયો અશોકભાઈ. બહુ સરસ. બીજા કોઈને પણ પ્રશ્ન પૂછવો હોય તો જરૂરથી પૂછી શકે. પૂછજો, જેમને પૂછવો હોય પૂછી શકો. જરૂરથી બધા પ્રશ્નો પૂછી શકો. હા, પૂછો. જય સચ્ચિદાનંદ. દાદાવાણીમાં દાદાનું એક જગ્યાએ એવું આવે છે કે ટાઇટલ એવું છે, જગત કલ્યાણ કરવાનો રાગ, એવું છે. બરાબર. એમાં આવી વાત આવે છે કે જેને કશું જોઈએ નહીં, વગર કામનું કઈ ભાષગણ નહીં, એ વિતરાગ જ હોય ને. લોકોનું કલ્યાણ કરવાની ભાવના આ દાડો, પોતાના શરીરની કાળજી નથી. આપણા મહાત્માનું કેવું રીતે સારું થાય, કેવી રીતે આગળ વધે એવી કાળજી છે ને. પૂર્ણ થઈ ગયા પછી કઈ પુરુષાર્થ નથી, પછી સહજ ભાવ તદ્દન છે. અને પુરુષાર્થ શું છે? જ્ઞાન હોવા છતાં અસહજ. હવે ફરી પાછા પ્રશ્ન કરતા પૂછે છે, જ્ઞાન હોવા છતાં અસહજ? દાદા કે છે અસહજ. તો ફરી એવું પૂછે છે કે એ જ્ઞાની પુરુષને એનો બંધ પડે, એ બંધ ભોગવવો પડે, એ જરા સમજાતું નથી. એટલે જ્ઞાન હોવા છતાંય અસહજ, એ કહેવા શું માંગે છે? એમની પોતાની દશાનું વર્ણન કરે છે કે અમે આટલા બધા જ્ઞાનની અંદર હોઈએ છતાંય પેલું જ્યારે જગત કલ્યાણનું આવે ને ત્યારે કેમ કરીને પેલા જીવને તીર્થંકરોની વાત સમજાય, એમની પાસેની જે સમજણ છે એને ફિટ થાય, અને એ જે કંઈ આ એનું પતન થઈ રહ્યું છે એમાંથી બહાર નીકળે, એના માટે અસહજ થાય. અસહજ થાય એટલે શું? તો કે એમને સમજાવવા માટે વધારે પ્રયત્ન કરતા દેખાય આપણને. અસહજમાં બીજું કશું ના હોય એમનું.
એમને તો કશું જોઈતું ના હોય એમાં. એમને તો કોઈ માન જોઈતું નથી, એમની કોઈ વાત માની લે એવું એમને કીર્તિ જોઈતી નથી, હજારો લોકો એમને સાંભળે, એમને ફોલો થાય એવું એમને એમની કોઈ ઈચ્છા નથી અંદર. કેવળ જગત કલ્યાણ માટેની જે ભાવના એ પૂર્વે ભરી લાયા છે અંદર, કેવળ જગત કલ્યાણ માટેની ભાવના, અને એ ભાવના જ્યારે બહાર નીકળે ને ત્યારે પેલી અસહજતા એટલે કે એમનું જે જ્ઞાતા દ્રષ્ટાપણું, એની જે વિતરાગતા છે ને એમાં થોડી કચાશ પડે છે. એટલે એનું વર્ણન કરે છે કે અમારે જે પૂર્ણ વિતરાગ રહેવું જોઈએ એટલું રહી શકાતું નથી. આ પેલી જગત કલ્યાણની ભાવના ભરીને લાયા છે એ એમાંથી અમને અસહજ કરે છે. એટલે દાદા ભગવાન કહેતા ને અમે અમારી દશા કઈ કહેવાય તો કે ખટપટિયા વિતરાગ કે છે. એટલે આ અસહજ દશા છે. જ્ઞાન હોવા છતાં પણ અસહજ દશા. અસહજ દશા એ ખરેખર તો અજ્ઞાનનું પ્રતીક છે. આમ તો અજ્ઞાનનું જ પરિણામ છે. પણ એમની જે અસહજતા એ કેવી છે તો કે પેલી પૂર્ણ વિતરાગતાની સામેની અસહજતા છે. આ ક્રોધ માન માયા લોભ જેટલા વધારે ડેવલપ હોય ને એટલો વધારે માણસ અસહજ હોય. ખરી અસહજતા કોને કહેવાય તો કે ક્રોધ માન માયા લોભ ડેવલપ થાય એ અસહજ કહેવાય. જેટલા ક્રોધ માન માયા લોભ વધારે એટલો માણસ વધારે અસહજ. જેમ 5 વર્ષનો છોકરો હોય, ઘરમાં ને મોટા માણસો હોય, અને એકદમ ટીવી કે મોબાઈલ તૂટી જાય તો બેમાંથી કોને વધારે અસર થાય? અસહજ કોણ થાય? 5 વર્ષનો છોકરો થાય કે પપ્પા અસહજ થઈ જાય? પપ્પા અસહજ થઈ જાય. પપ્પા અસહજ થઈ જાય ને કેમ? એની ગંભીરતા, પૈસા ખર્ચા છે, મોહ છે. હા, પેલા ક્રોધ માન માયા લોભ ડેવલપ છે. ગણતરી થઈ ગઈ કે આ 30,000 નું આવે છે આ તો. અને પેલાને તો એને ખબર એની ક્રોધ માન માયા લોભ ડેવલપ નથી. તો કે જેની પાસે ક્રોધ માન માયા લોભ હોય ટોપ ઉપર, એ જલ્દી અસહજ થાય. એટલે ડેવલપમેન્ટનું પ્રમાણ છે આ. પ્રાણીઓથી માંડીને સૌથી ટોપ ઉપર ક્રોધમાન માયા લોભ જાય, અને એ ગયા પછી જ્ઞાન શોધે, અને પછી જ્ઞાનથી પાછો સહજ થાય. અને એ સહજ થતા 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 પૂર્ણ વિતરાગ થાય ને ત્યારે સંપૂર્ણ સહજ છે. તો જે તીર્થંકર સાહેબો છે, કેવળ જ્ઞાનીઓ છે, એમને તો સામે કોઈ પણ જીવ બેઠો હોય, નરકે જવાનો હોય તો એ સહજ હોય. એટલા જ એમનામાં ખટપટ જ ના હોય કશી. એમની ભાવના પેલી વિચરે અંદર, પણ એ કશું વાણીમાં આવે ખરું ના આવે એમને તો. પેલા પૂછે તોય અમુક જ વાત નીકળે એની તો. જયારે દાદા ભગવાન કે અમારે કેવું, પેલો ના પૂછતો હોય ને તોય અમે પૂછીએ કેવું ચાલે તારો ધંધો હોય, એમ કરીને પૂછીએ અમે કે છે. કારણ કે એને બધું કઢાવીએ કે આ શું તું આ લઈને બેઠો છું, તું આ મારું ઘર, મારો છોકરો, મારી વાય, બધું આ બધું દુઃખ નથી પડતું કે છે? એમ કરતા કરતા એને જ્ઞાન બાજુ લઈ જાય એને. એટલે એ બધી ખટપટ છે. જ્ઞાનીને એટલી બધી અંદર ખટપટ ભરીને લાયા છે કે આપણને તો આત્મા નથી જોઈતો, જ્ઞાને નથી જોઈતું, કશું આપણે લેવા નથી ગયા. જેમ અમે લોકો છે ક્યારે કશું શું આત્માએ નથી લેવા ગયા કે જ્ઞાને લેવા નથી ગયા. આપણે તો ખાઈ પીને મજા કરવા માટે ગયા હતા.
પણ એમની ખટપટ કેવી કે ઓહો આપણને તો એવી મજા આપી કે કાયમ માટે નહીં રહે. બધી ખટપટ કહેવાય એમની. એ અસહજતા છે. પૂર્ણ વિતરાગતામાં થોડી ઓછું એ અસહજ કહેવાય. પણ કારણ કે એવો અંદર પોતે એવું ભરીને લાગેલા એમ પટેલ. એટલે જ્ઞાન આપવાનું હોય, સત્સંગમાં જવાનું હોય તો બધી ખટપટ કરે. ક્યારે ગોઠવો છો કે છે એ પૂછપૂછ કરે. એ તો ક્યારે સત્સંગ છે, આજે ફલાણું આમ ક્યારે છે, કેમ કરીને બધું થાય. આ બધું કોઈ પૂછનાર વ્યક્તિ હોય ને એને બેસાડે, અહીંયા આવતા રહો, અહીં બેસી જાઓ. કે કેમ બેસાડે છે? એમને કઈ રાગ દ્વેષ નથી. એમને પેલી ખટપટ છે કે આ માણસ પૂછશે ને હજારો લોકોને જાણવા મળશે. એમને કઈ રાગ દ્વેષ નથી. એમાં ખટપટ કેમ કરીને મારા જેવું કલ્યાણ મારી પાસે રહેનાર લોકો બધા લોકો પામે, આ મારા જેવી જ દશા પામે એ લોકો. એ તો એથી આગળ કે મારા કરતા આગળ વધે એવો હું તો ખોદું છું કે છે. જ્ઞાની તો એટલા બધા એ કહેવાય કે તો મારી ડિગ્રી કરતા પણ આગળ વધો એવી મારી તો ભાવના હોય કે છે. એટલે જ્ઞાન સાથેની અસહજતા. પછી જાણતા હોય એમ પટેલ આ બધું અસહજ થતા હોય તે જાણતા હોય કે આ બધી ખટપટ કરી રહ્યા છે. જેમાં આપણે ઘણી વાર કરતા હોય ને, કોઈ બે મહાત્માને આપણે જાણ કરીએ આટલો સરસ સત્સંગ છે, જો તમને આવું સરસ તમારા દુઃખો ઓછા કરી આપે, તમારી આવી સ્થિતિમાં તો આ બહુ કામ લાગશે, એમ કરતાં કરતાં કંઈક ચોપડી વાંચવાની આપીએ, કંઈક સાંભળવાનું આપીએ. એ બધી ખટપટ આપણી એ કહેવાય. આપણે ક્યાં કશું લઈ જવાનું છે એમાં? આપણે ભૌતિક એની પાસે કશું જ જોઈતું જ નથી કે અમારે, અને કોઈ માન જોઈતું નથી, કશું જોઈતું. આપણી જરૂરત શું છે એની કહીએ. પણ કેમ કરીને દાદા ભગવાનનું વિજ્ઞાન, વિતરાગોનું વિજ્ઞાન દુનિયાના લોકો સરસ રીતે પામે, એમાં થોડીક અસહજ થઈશું તો જ બહુ વાંધો નહીં. એમાં સમજાય ને, આ બહુ સરસ જ્ઞાન સાથેની અસહજતા છે. જ્ઞાની પુરુષ પોતે તો જ્ઞાની થયા અને અસહજ થાય છે, ખટપટી અસહજ, બરાબર, કોઈના કલ્યાણ. ક્યારેક આપણે મહાત્માઓ તરીકે આપણા સગા સંબંધીઓ હોય કે ફાઇલો હોય તેના માટે પણ ભાવ કરીએ કે ભાઈ તમે પણ દાદા આ રસ્તે આવો, અથવા આમાં વળો, અથવા તો આને ક્યારેક લાભ લેવાનો. અને છતાં એમાં ક્યારેક 2-3 વાર 4 વાર કીધું પણ પછી પરિણામ ન મળે આપણને. એટલે આપણે વ્યવસ્થિતની આજ્ઞામાં રહીને કરવાનું. આપણે પાછું આપણે તો પેલી આજ્ઞાનું હાજરપણું રાખીને બધો વ્યવહાર કરવાનો આપણે તો. કારણ કે આપણે પેલું એમને ખટપટિયા વિતરાગ બે સાથે રહે છે. આપણે કેવું થાય, કાં તો વિતરાગ રહીએ કાં તો ખટપટમાં જતા રહીએ. બે ભેગું ના રહે આપણને જલ્દી. એટલે આપણે પેલી આજ્ઞાનું હાજર રાખીને બધું કરવાનું કે ભાઈ ભાવ કરવાનો. અને એવા સંજોગો લાગે તો આપણે એક ચોપડી આપવાની એને કે ભાઈ મારા જીવનમાં આનાથી, આ વાંચવાથી, બધું જાણવાથી બહુ ફાયદો થયો છે કહીએ. તને અનુકૂળ આવે તો જોજે કહીએ. બસ એથી વધારે આપણે બહુ ઊંડા એમાં ખટપટમાં નહીં ઉતારવાના. આપણે હમણાં પેલા વિતરાગ બાજુ ઉતારવાનું છે. જો મેક્સિમમ મહાત્માઓ માટે, બધા માટે આપણે વિતરાગતા તરફ, જ્ઞાન તરફ વધારે ઊંડા ઉતરવાનું છે. આજ્ઞા ધર્મમાં પેલું તો સહજ બધા પરિણામ આવશે બધા એના. કદાચ એવું બને કે આપણે આપણી જાત ઉપર ફોકસ કરીને સત્સંગમાં જ વધારે જપચા રહીએ અને આપણે જેટલું ઇન્ફોર્મેશન આવે અંદરથી, હા, તો કદાચ કુદરતનો એવો નિયમ છે કે જે જીવોની જેવી પુણ્ય જાગે ને એટલે એનું નિમિત્ત એને ભેગું કરી આપે. એને
નિમિત્તને કઈ શોધવા જવાની જરૂર નથી કે ભાઈ આ કોણ આવશે, કોણ સાંભળશે, શું કરશે, કોનું શું થાય, એને કંઈ કરવાનું નિમિત્ત ભાવમાં રહેવાની જરૂર છે. એને તો પોતે નિમિત્ત ભાવે બાહ્ય વ્યવહારમાં રહ્યા કરે અને પોતે અંદર આજ્ઞાનો પુરુષાર્થમાં પાક્કો કરતો જાય તો કુદરત બહુ સરસ કામ કરતું હોય છે. એમાં આ બહાર તો બધું આપણે જેટલું નિકાલ માટેનું થાય એટલું કરવાનું, એમાં બહુ ઊંડા ઉતરવાનું નહીં. આપણે એમાં સહજ ભાવે આપણો શુદ્ધ ઉપયોગ ચૂકાય નહીં ત્યાં સુધી અંદર ઊંડા ઉતારવું, એથી આગળ જવું નહીં તો આપણું કામ નથી. એમાં સમજી જવાનું. કોઈને જ્ઞાન સત્સંગ પમાડવા માટે પણ આપણે આગ્રહમાં પડવા જેવું નથી, નહીં તો આપણું જતું રહેશે એમાંથી. આપણે જણાવવાનું કે મને આ ફાયદો થયો છે. જેમ કેવું કોઈ દુકાનમાંથી માલ લાવ્યા હોય અને બહુ જ સરસ લાગ્યો, સસ્તા મળ્યો, તો આપણે જણાવીએ ને ભાઈ જો આ વસ્તુ લેવી હોય ને તો આ જગ્યાએ જજે તું, એવું આપણે કહેવાનું બસ. પણ સરસ છે, દાદા ભગવાને એમની પોતાની જે દશા છે એને વ્યક્ત કરી છે એમણે કે અમે પણ અસહજ છે, પણ શેમાં? તો કે આ જગત કલ્યાણની બાબતમાં અમે પૂર્ણ સહજ નથી. બીજો હમણાં વાત કરી મયુરબેન ક્વેશ્ચન પૂછ્યો તેમાં કે દાદાએ સરસ અત્યારે આપણને પ્રતિક્રમણનું આપ્યું છે, તો આપણે પ્રતિક્રમણનો સહારો અવલંબન લઈએ આપણે અને કરતા કરતા ફાયદોની મૂકીએ આપણે, બરાબર? તો આપણે પ્રતિક્રમણ કર્યું, કેટલા લેવલે સહી થયું, બરાબર થયું કે રિપીટિંગ થયું અને એનું પરિણામ આવે છે એવું જોવા મળે? આપણે પરિણામ લાગે ખરું કે? હા, જોવા મળે ને. આપણે હળવા થતા જઈએ, પેલી સ્મૃતિઓ બધી ઓછી થવા માંડે, શુદ્ધાત્માનું ધ્યાન વધારે રહેતું થાય, બધા પરિણામ જોવા મળે આપણને. વ્યવહારની અંદર એ બધા સંબંધો હોય કે જે કંઈ બધા હોય દ્વેષવાળા બધા ઓછા થવા માંડે, એની મેળે બધું જોવા મળે. નથી તો ઘણી વાર આપણે કોઈની સાથે એવું કંઈ એને વળવું ના હોય, બોલવું ના હોય, પણ બોલાઈ ગયું અને એમાં એનું મન તૂટી ગયું, પછી આપણને ખબર પડી કે આ તો ખોટું થઈ ગયું. હવે એવા જગ્યાએ એ ફાઇલનું જો તમે પ્રતિક્રમણ કરવા માંડો તો એનું જે મન પેલું તમારા માટે ઊંધું થઈ ગયું છે ને એ બદલાઈ જાય એની મેળે. બહુ આ પ્રતિક્રમણનું તો એટલી બધી અસર છે કે બે માણસો એકબીજા સાથે બોલતા ના હોય, જોતા ના હોય ને તો એનું હવ બદલાઈ જાય. પોતે ભગવાનને સાક્ષી રાખીને એની માફી માંગે કે મારાથી જાણે અજાણે જે કંઈ પણ આ દોષ થયો છે એની માફી માંગુ છું, મારી વાણીનો દોષ થયો છે, દુઃખ અપાયું છે, એની માફી માંગુ છું. એટલો બધો ફેરફાર થઈ જાય એનાથી. આખું તમારું જે વર્તન છે એટલું બધું હાઈ લેવલ ઉપર આવી જાય, પછી વાણી બધી હાઈ લેવલ ઉપર આવી જાય. બહુ અદભુત કહેવાય ને કે આ પ્રતિક્રમણનું હથિયાર આપ્યું છે. અને તે પણ ફાઇલ નંબર 1 ને કરવાનું, તમારે નથી કરવાનું પાછું, પણ ફાઇલ નંબર 1 ને કહેવાનું પ્રતિક્રમણ કરો, આ ડાઘ પડ્યો હવે ધોઈ નાખો. જેમ આ પ્રતિક્રમણ એટલે શું? જેમ કોઈ માણસે આપણું અપમાન કર્યું, તે ખરેખર અપમાન કર્યું, એ અપમાન કરનારો તો પેલો નિમિત્ત છે, પણ એ અપમાનને ભોગવે છે કોણ અત્યારે? તો કે આપણે ભોગવીએ છીએ. એટલે મૂળ આપણો દોષ છે અને એને કરવું પડ્યું છે.
હવે આપણે એનું જોઈએ છે કે આણે મારું કર્યું એટલે ત્યાં અતિક્રમણ થયું કહેવાય. અને એ અતિક્રમણનો તમે જો પ્રતિક્રમણ કરો તો પેલાનું મન ઉપર અસર થાય, પછી ઘૂસાઈ જાય બધું. આપણી અંદર પણ બધી યાદગીરી ઓછી થતી જાય. ઘણીવાર કોઈ માણસ આપણને બોલી ગયો હોય, આપણે કોઈને બોલ્યા હોય તો પડઘા પડ્યા જ કરે. તમે જોજો ઘણીવાર કોઈ ઓફિસોમાં કે કોઈ જગ્યાએ કામ કરવામાં કે કોઈ સંબંધોમાં કોઈની જોડે બહુ બોલાચાલી થઈ તમે ઘેર આવો ને પેલા પડઘા ચાલ્યા જ કરે. તમે જમતા હોય, ઘેર બેઠા હોય, સુઈ ગયા હોય ને પેલા પડઘા ચાલ્યા કરે. એનું કારણ શું? તો કે આ બહુ મોટા અતિક્રમણો છે અને એને ભૂસવા માટેનું આ સૌથી સરસ હથિયાર પ્રતિક્રમણ કરો. એના બહુ એકદમ કહેવાય ને કે એક માણસ બીજા માણસની હિંસા કરવા આવતો હોય જો તમે પ્રતિક્રમણ કરો ને તો એનો હિંસક ભાવે ભૂલી જાય. એટલું બધું પ્રબળ હથિયાર છે આ. એટલે દાદા ભગવાન કહેતા ને આ તો મહાવીર ભગવાનનું હથિયાર આ પ્રતિક્રમણ. તો બહુ જ ઊંચામાં ઊંચો જે વ્યવહાર ધર્મ છે ને, કોઈને કશું આત્માનું ના આવડે, કશું ના આવડે ને, પણ જો પ્રતિક્રમણનું શીખી ગયો તો બહુ જ ઉત્તમ થઈ જાય. માફી માંગવી, હૃદયપૂર્વક પોતે જે ભગવાનને માનતો હોય એમની પાસે પણ પોતે જાહેર કરી શકે કે મારો આ દોષ થયો અને હું એની માફી માંગુ છું, અને ફરી આવો દોષ ના થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું. એ જે નક્કી કર્યું એને એ પ્રત્યાખ્યાન કર્યું. જે દોષો વારંવાર થયા કરે છે, આપણે જાણીએ છીએ કે આ ના થવું જોઈએ તો જ થયા કરે છે. એનું કારણ શું? તો કે પ્રત્યાખ્યાન થયા નથી. ના થવું જોઈએ એવું તો થાય છે આપણને, પણ આપણે એનું પ્રત્યાખ્યાન કે હે દાદા ભગવાન આ દોષ ફરી ક્યારેય ના થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું, મને શક્તિ આપો. એમ જેમ જેમ એ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય ને એમ દોષ જતા રહે. જો રિયલી આલોચના થઈ કોઈ જ્ઞાની પાસે, ગુરુ પાસે, તો એનો દોષ સમૂળકો જતો રહે, એનો મૂળમાંથી જ જતો રહે. આ દોષ જ્યાં સુધી દોષ સ્વરૂપે ખુલ્લો નથી થતો ત્યાં સુધી જાય નહીં. એટલે આલોચના એ બહુ જ મોટું આ દોષને કાઢવા માટેનું પહેલું સાધન શરૂ થાય. ત્યાં આલોચના જાહેર કરવો દોષને. પણ એ ક્યારે બની શકે? તો કે પોતે દોષવાળી સ્વરૂપ અને પોતે જુદા પડે તો એને થાય કે આ દોષવાળું જુદું ને હું તો શુદ્ધાત્મા છું. પછી પોતાની સાચી આલોચના થઈ શકે. ભગવાન પાસે જઈને બોલે ખરા બધા કે એ ભગવાન જે કઈ ભૂલ થઈ એની માફ આપજો, પણ ભૂલ શું છે એને ખબર નથી. રોજ બોલે ખરા કે મારી જિંદગીમાં જે મેં ભૂલો કરી હોય હે ભગવાન તું મને માફ કરી દેજે, પણ ભૂલ શું છે એ જ ખબર નથી. ભૂલ એને ભૂલ સ્વરૂપે લાગે ત્યારે જે દોષ જાય. પછી એક બહુ મોટી શિબિર હતી, ત્યાં આગળ બધા યંગસ્ટર ભેગા થયેલા, ત્યાં સત્સંગની બધી વાત થઈ, બધું બહુ યંગસ્ટર એકદમ સરસ ભણેલા ગણેલા છોકરા છોકરીઓ હતા. બધો સત્સંગ પૂરો થયા પછી એક વિદ્યાર્થીની હતી, એ
ઘણા સમયથી સત્સંગમાં રહેતી હતી એ તો, એટલે એણે એકદમ મારી પાસે આવીને જણાવ્યું એણે કે મને એક પ્રશ્ન પૂછવો છે કે છે. મેં કહું જરૂર પૂછ એમ. તો કે તમને અમારા દોસ્ત દેખાય કે છે? મેં કીધું દેખાય ને. તો કે તમે મને કહી દો તો જલ્દી જતા રહે ને એમ મારા. તો મેં કીધું એવી રીતે ના જાય. હું તને જે દોષ કહું એ દોષ તને દોષ સ્વરૂપે લાગવો જોઈએ ને, મારા કહેવાથી ના જાય એવી રીતના. જ્યાં સુધી તમને તમારે આ દોષ છે એવું ના દેખાય ત્યાં સુધી જાય જ નહીં. એ તો નહીં તો જ્ઞાની કાઢી ના રાખે તો આપણા બધાને આપણે શું લેવા મહેનત રાખે. તો કે એ દોષને તમે જાગૃતિથી જાણો કે આ દોષ કહેવાય, એટલે તમે એનાથી મુક્ત થાવ છો. પછી અનંતા દોષો એટલા બધા ઢગલા બંધ પડેલા છે ને એની અંદર આપણને આ શુદ્ધાત્માનું લક્ષ કરાવી દીધું એમણે. એક બાજુ દોષનો ઢગલો છે અને બીજી બાજુ આપણને આ ભાન કરાય છે. એટલે ઘણી વાર મહાત્માઓ કે અમને આ ભૂલી જવાય છે, ફલાણું કામ કરી તાર જતું રહે છે, આમની જોડે આ વ્યવહાર કરવા આવ્યા ત્યારે મને શુદ્ધાત્માનું કશું રહ્યું નહીં, પાછળથી યાદ આવ્યું. એનું કારણ શું? તો કે આ બધા દોષો અકબંધ પડ્યા છે. જો ને આપણે જ્ઞાન જાણ્યું છે પણ પ્રતિક્રમણનો પુરુષાર્થમાં પડતા નથી પાછા. કે નવરાશ મળી તો પેલા કંઈક જોવામાં ને મેસેજ મોકલવામાં બધું ફરાણું કરવામાં ના કામની વસ્તુમાં મૂકી પ્રતિક્રમણ ઉપર ટાઈમ કાઢો. અને દાદા તો રોજ કહેતા કે તમારી નજીકના ફાઇલોના તો એમનો નોર્મલ જે વ્યવહાર હોય તો એના પ્રતિક્રમણ કરીને હોઈ જવું. એનું તો આ ફાઇલો નજીક એટલે તો કઈ ને કઈ બન્યા જ કરે તમારે બધાય નહીં. જ્યાં સુધી એની સાથેના દોષો જે થઈ રહ્યા છે એ ચોખ્ખા નથી થતા ને ત્યાં સુધી આપણી જાગૃતિ સ્થિર થતી નથી. એટલે બહુ સુંદર હથિયાર છે આ. નવરા પડ્યા એટલે આ પ્રતિક્રમણનો સ્ક્રૂ કે છે ફિટ કરતું જ જવાનું. એક જે ફાઇલો આપણી હોય એના કહેવાનું ચાલો એમના પ્રતિક્રમણ કરો બેઠા તમે. વાણીથી દુઃખ અપાયા હોય, છોકરાઓને કંઈક કહેતા હોય ના ગમતું હોય, આપણી વાઈફને આપણે 4 વખત કહ્યું એ કે હવે સાંભળી લીધું તમે રહો દો ને, તો આપણે સમજી જવાનું કે આ દોષ થયો. આપણે આ 3જી વાર 4થી વાર બોલ્યા દોષ છે તો માફી માંગો ત્યાંથી. મનથી કોઈનો પણ દોષ દેખાય છે ત્યાં આગળ આપણે પાછા ફરો કે આને ધોઈ નાખો. આપણે વાણીના દોષો આજના સમયમાં તો કેટલા બધા વાણીના દોષો ઢગલા બંધ થયા કરે. એટલે અશોક એવું લાગે કે આપણી સ્લેટ તો ખૂબ જ ગંદી છે એવું લાગે. નીચ દોષ જોવા મળીએ ત્યારે તો લાગે કે આપણી જે સ્લેટ છે એમાં તો એવું ઘણું ચિત્રામણ કરેલું છે જ્યારથી અહંકાર ડેવલપ થયો ત્યારથી, નાનપણથી માંડીને અત્યાર. અને દાદાનું જ્ઞાન મળ્યું એ પુણ્ય કર્મ જાગી એટલે આપણે આ રસ્તે આવ્યા. એક ઓસડ મળ્યો આપણને. બરાબર છે. હવે પહેલા તો સ્લેટ સાફ કરતા કોરી કરવાની છે પહેલા, પછી કંઈક નવો એકડો પાડીશું આપણે પાછું. બરાબર છે. તો એ વખતે આપી હમણાં વાત કરી ને કે ભાઈ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. હવે અમુક દોષ એવા હોય કે ભાઈ આપણે હજી આપણને એટલું બધું પ્યોરિફિકેશન ના થયું કે જેથી આલોચના આપણે ખુલ્લા કરી શકીએ. આપણે બરાબર છે. એવી જગ્યાએ કરવી પડે કે જે માણસ એવા સ્ટેજ પર બેઠા હોય, દાદા હોય કે હોય કે તો બરાબર છે. અધરવાઇઝ બીજા કોઈની સામે આલોચના કરવા જઈએ આપણે ઉગાડું થાય તો એક નવા ડખાઓ ભાગે. સાચી વાત છે. પ્રતિક્રમણ તો આપણે કરીએ, માનો કે શરૂઆત કરીએ ને જ્યારે જલ્દી પૂરી થાય ત્યારે ખરી, પણ આલોચના કરવાની અમુક વસ્તુ ધારો કે આ અવતારમાં પણ આપણને અંદર સૂક્ષ્મ એવું લાગે કે સારી રહી જશે આપણે એ આલોચના એવી. એટલે હવે તમારે
બહાર શોધવા જવાની બહુ જરૂર નથી, કારણ કે જ્યાં સુધી આપણા હૃદયની અંદર એવો વિશ્વાસ ઊભો નથી થયો ત્યાં સુધી એ બહાર આલોચનાનું હથિયાર આપણે વાપરવાનું જ નહીં. બરાબર છે. એ હથિયાર આપણે આપણી અંદર ભગવાન જે બેઠા છે એમની સમક્ષ બરાબર ખોલવાનું, કારણ કે આપણે જુદા થયા. Right. ફાઇલ નંબર આપણા 1 થી સમક્ષ પણ આપણે આ વસ્તુ કરી શકીએ હા આપણે. ચોક્કસ કરી શકીએ, કારણ કે જ્યાં બહાર જ્ઞાની પુરુષ હોય કે જે સંપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય હોય ત્યાં તમારે આલોચના કરવાની હોતી નથી, થઈ જાય છે. Right. એવા પુરુષો પાસે આપણે કશું કહેતા નથી, થઈ જ જાય તમારાથી. અને જ્યાં કરવાનું આવે અંદર ત્યાં સુધી જવાનું કશું કરવા જેવું નથી બહાર. બરાબર છે. એ તો આપણને જ અંદર ખબર પડે કે નહીં હમણાં ઈચ્છા નથી મને. એટલે અત્યારે આલોચના ક્યાં કરવાની, તો કે પોતાની અંદર જે ભગવાન છે એની પાસે બરાબર ખુલ્લું કરવાનું, જેમ છે તેમ કે હું આ ફાઇલ નંબર 1 આવી છે ભગવાન કહીએ. આપણી અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને આપણે આ બતાવવાનું કે આ જુઓ આવા છે. એ બહુ મોટી આલોચના છે. પોતે ભગવાન પાસે જેમ છે તેમ રજૂ થાય તો બહુ મોટી આલોચના છે. તો બરાબર છે. એવા હાર્ટીલી બનવું તો બહુ મોટી વસ્તુ છે. એટલે નિખાલસ થઈ જાઓ, પછી જબરદસ્ત નિખાલસતા. બાકી આ કાળમાં તો કોઈ પણ બહાર પતિ હોય, પત્ની હોય, ગુરુ હોય, કોઈ પણ હોય, બધો દુરુપયોગ કરે. એમના હાથમાં આવે પછી આપણને અંડર હેન્ડ રાખે અને આપણું મન સમજી જાય કે આપણે કહ્યું છે જો કહેશે તો, એટલે બીક ભરાઈ જાય, અંદર ભય ભરાઈ જાય. જ્યારે જ્ઞાનીઓ પાસે આલોચના કરતા નથી, થઈ જાય છે. અને એ જ સાચી આલોચના છે. કરેલી આલોચના એ સાચી આલોચના નથી. થઈ જાય, ના કહેવાનું હોય તો કહેવાય જ જાય. પણ આપણે અત્યારે આલોચના આના ઉપર આપણી અંદર બેઠેલા ભગવાનને, દાદા ભગવાનના ચિત્રપટ પાસે જઈને કરો, અથવા તો તમારી અંદર બેઠેલા ભગવાન પાસે રજૂ કરો. અને પછી બીજા નંબરનું પ્રતિક્રમણ, હૃદયથી પસ્તાવ કરો આ વિધિથી, અને પ્રત્યાખ્યાન નિશ્ચય કરો કે ફરી આવો દોષ ક્યારેય પણ નહીં કરવું, એવો દ્રઢ નિશ્ચય કરું છું. 1000 દોષો થાય તો ભગવાન ગુનેગાર નથી ગણતા, પણ એ દોષનું પ્રતિક્રમણ નથી કરતા એ ભગવાન કે ગુનો કર્યો તે. ભૂલ થવી એ ગુનો નથી, પણ ભૂલને તમે ભૂસતા નથી એ ગુનો છે. જેટલું આ જ્ઞાનની જાગૃતિથી ધીમે ધીમે એના પ્રતિક્રમણ દોષો દેખાતા વધતા જાય, નહીં ભૂસતો જાય, તો બહુ ઝડપથી આ કામ થયા કરે. લોકોને દેખાય કે ઓહો તમે ખરેખર બધું જ્ઞાન તમારા જીવન વ્યવહારમાં દેખાય છે. આ બધું અમને આપણી જોડે કોઈ પણ રહે નહીં તે અનુભવે પછી, કારણ કે તમે પેલા પ્રતિક્રમણ કર્યા ને એનાથી બધું ચોખ્ખું થઈ ગયું, રિલેટિવ આખું. જેમ અરીસો હોય ને ઉપર ડાઘા પડ્યા હોય તો પ્રતિબિંબ બરાબર બતાવે નહીં. અરીસો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ પેલા ડાઘા એવા પડી ગયા છે વર્ષોના, તો પેલું પ્રતિબિંબ બરાબર દેખાત નથી, એટલે લોકો નહીં બરાબર આ અરીસો. પણ જેવા તમે પેલા ડાઘ કાઢી નાખો ને એટલે એકદમ સરસ, ઓહો આવું આટલો સરસ છે. એટલે એટલું બધું ઊંચું જ્ઞાન, સમજણ, એટલું બધું પ્રાપ્ત થયેલું છે, પણ બહાર કેમ નથી દેખાતું? કે પેલા રિલેટિવમાં બધા ડાઘ પડેલા છે ને,
એના લીધે એ થયા કરે છે. જેમ જેમ અંદર પસ્તાવો થતો જશે, પ્રતિક્રમણ થતા જશે, એમ બધા ડાઘ ભૂસાતા જશે. પછી કેટલાક એવા ચીકણા કર્મો પણ હોય, તમારે ના બોલવું હોય, ના કરવું હોય, ના બેસવું હોય તો જવું પડે ને બેસવું પડે. જુઠ્ઠું બોલવું પડે, ના ગમતું બોલવું પડે, બધું જાત જાત. આપણે ના ઈચ્છા હોય તોય કરવું પડે, એવા કર્મો હોય આપણા. એવા સમયની અંદર ધર્મના માર્ગ ઉપર, જ્ઞાન માર્ગ ઉપર કેવી રીતે રહેવું? તો કે આ પ્રતિક્રમણનું હથિયાર. અને સાચું પ્રતિક્રમણ એટલે શું? તો કે દોષ થયો ને તરત એને ભૂસી નાખે. પેલા વર્ષે બધા દોષોના ઢગલા કરે અને પછી ભૂસવા જાય તો એકે યાદ ના આવે. માણસને 4 દિવસ પહેલા શું ખાધું યાદ ના રહેતું હોય તો આખા વર્ષના દોષો ક્યારે યાદ રહે ને? જેવો દોષ થાય તરત પ્રતિક્રમણ, બહુ મોટી દશા કહેવાય. દાદા ભગવાન કહેતા ને તમારું ગુંઠાણું જે 14 ગુંઠાણા છે એની અંદરની સૌથી ઉત્તમ દશા જે છે ચોથું ગુંઠાણું સમ્યક દર્શનનું, અને પછી એથી આગળ વધવાનું ગુંઠાણું કયું? 5, 6, તો કે આ પ્રતિક્રમણ વાળું. જેટલા પ્રતિક્રમણ વધ્યા એટલું એનું આગળ ગુંઠાણું, એની દશા વધતી ગઈ, વધતી જ જાય. પછી સમજો ને? એટલે આ બહુ અદ્ભુત નવરા પડીએ. જ્યાં જ્યાં આજ્ઞા ચૂકી ગયા એ પ્રતિક્રમણ, કોઈના માટે મનથી જે કંઈ ખરાબ વિચાર આવ્યા પ્રતિક્રમણ, વાણીથી જે દોષ થયા પ્રતિક્રમણ. સહજ વાતો બધી હોય ક્રમણની, એનો બહુ વાંધો નહીં. એમ કોઈને દુઃખરૂપ થઈ, ના ગમતી થઈ, કોઈનો અહમ દુભાયો, ત્યાં અતિક્રમણ કહેવાય છે. ઊંધા ગયા અને એમાંથી પાછા આવવું પ્રતિક્રમણ. પછી કે આ ના હોવું ઘટે. એમાં પ્રતિક્રમણની જે વાત થઈ ને તો આપણે સરસ કીધું કે ભાઈ ડાઘ જે પડેલા સરીસા પર એના કારણે આપણે પ્રતિદિન ચોખ્ખું દેખાતું નથી ને કાચ સાફ કરીએ તો પ્રતિદિન ચોખ્ખું દેખાય. એવી રીતે આપણા પ્રતિક્રમણથી દોષોથી છૂટવા માટેનું સાધન સરસ છે. પણ જેમ જેમ દોષો ધોવાય છે એમ પાછું જેમ અરીસો ચોખ્ખો થાય એમ આપણું મન પણ ચોખ્ખું થાય, ચિત્ત પણ ચોખ્ખું થાય. હા, ઉગાડ વધે, સારા રસ્તે આગળ વધી. બહુ મન એકદમ ચોખ્ખું. ચોખ્ખું મન એટલે શું? તો બિલકુલ કોઈ જગ્યા એને એવું ના લાગે કે આ માણસ જોડે મને નથી ફાવતું, આ જગ્યા જોડે મને નથી ફાવતું, કંટાળો આવે. આ બધા મન ચોખ્ખું નથી એટલે કંટાળો આવે છે, ગમતું નથી. આ બધું મનનું છે. આ મનનું આ દોષો પડેલા છે એટલે કંઈક કામ કરવાનું આવે નથી ગમતું, નાની નાની વાતોમાં મન અકળાઈ જાય. નથી બધા કહેતા મૂડ નથી આવતો કે છે, ત્યાં મૂડ, એ તો મૂડ નથી, આ બધા દોષો મૂડ પડ્યા છે.